સરયુ નદીના કિનારે આવેલ રામઘાટ ઘનશ્યામ અને તેમના મિત્રોની રમવા માટેની પ્રિય જગ્યા હતી. કુસ્તી તેઓનો મનપસંદ ખેલ હતો. તેઓ કુસ્તીબાજીમાં ખડતલ અને નિપુણ બની ગયા કે તેઓ કોઈને પણ પડકારી શકતા હતા. ઘનશ્યામ બધા કરતા ખડતલ હતા. એ વખતે અયોધ્યા નગરીમાં ભીમસંગ, માનસંગ અને દિલ્હી સંઘ નામના પહેલવાનોનું ખૂબ નામ હતું. ઘનશ્યામ અને તેમના મિત્રોની કીર્તિ આ પહેલવાનો સાંખી ન શક્યા. તેઓ ચિંતિત હતા કે અયોધ્યાના શ્રેષ્ઠ કુસ્તીબાજોનું માન તેઓ આ નવયુવાનો સામે હારી જશે. તેથી ભીમસંગે ઘનશ્યામને કુસ્તી માટે પડકાર ફેંક્યો. ઘનશ્યામ આહવાન સ્વીકારીને કુસ્તી લડતા પહેલા પોતાના માતા પિતાના આશીર્વાદ લેવા ગયા. નિર્ધારિત દિવસે અને સમયે અયોધ્યાના રાજા સહિત સૌ નગરજનો ઘનશ્યામ અને ભીમસંગની કુસ્તીનો મુકાબલો જોવા માટે એકઠા થયા. વાતાવરણમાં ખૂબ ઉત્સાહ હતો. ભીમસંગ મેદાનમાં ઉતર્યો. તેના પગમાં લોખંડની સાંકળો બાંધેલી હતી. એક પછી એક કુસ્તીબાજો મેદાનમાં ઉતર્યા. પણ ભીમસંગની સામે કોઈ ટકી ન શક્યું. જોયું, અયોધ્યાના કોઈ પણ શક્તિશાળી મલમાં મારી સામે ટકવાની તાકાત નથી. તો પછી તારી શું વિસાત? ઘનશ્યામ શાંતિથી ભીમસંગ તરફ આવ્યા. ભીમસંગ નવયુવાન સામે મહાકાય હતો. ઘનશ્યામના મુખ પર આત્મવિશ્વાસ અને બહાદુરી ઝળકતા હતા. ઘનશ્યામે વાંકા વળીને ભીમસંગના પગની સાંકળ ડાબા હાથમાં લઈ લીધી. થોડી ક્ષણો પછી હળવેથી સાંકળને ખેંચી અને એક જ ઝાટકે ભીમસંગને જમીન પર ધૂળ ચાટતો કરી દીધો. રાજા સહિત સમગ્ર જન સમુદાય ભીમસંગની હાલત પર હસી રહ્યા. એક નવયુવાન સામે હારવાથી લજ્જિત ભીમસંગને એકદમ ગુસ્સો આવ્યો. શું તું તારી જાતને બળવાન માને છે? ઠેર, હવે મારો વારો છે. હું તને નીચે પછાડીને ધૂળ ચાટતો કરી દઈશ. ભીમસંગ ઘનશ્યામ તરફ વળ્યો. તેણે બીજી સાંકળ લઈને ઘનશ્યામના પગમાં ફેંકી. ઘનશ્યામે શાંતિથી પગમાં સાંકળ બાંધી અને દ્રઢતાથી રાહ જોતા ઊભા રહ્યા. ભીમસંગે સાંકળનો છેડો પકડીને એક ઝાટકો આપ્યો. આ જોઈ બધાને ખૂબ જ આશ્ચર્ય થયું. પણ ઘનશ્યામ જેમ હતા તેમ અટલ અને અડીખમ ઊભા રહ્યા. પોતાની બધી જ શક્તિથી ભીમસંગે લોખંડની સાંકળને એક જોરદાર ઝાટકો આપ્યો. જોરદાર ઝાટકાથી સાંકળ તૂટી ગઈ અને ભીમસંગ દૂર ફંગોળાઈ જોરથી ભટકાયો અને એનો હાથ પણ તૂટી ગયો. પણ યુવાન ઘનશ્યામ તો
પહેલાની માફક દ્રઢ, અડીખમ અને સ્મિત કરતા ઊભા હતા. અચાનક બધા પ્રજાજનો અને રાજા પોતાની જગ્યાએથી ઊભા થયા. યુવાન ઘનશ્યામની બહાદુરી પર તાળી પાડવા. પછી ઘનશ્યામ રાજાની સમક્ષ રજૂ થયા અને રાજાએ તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું. પછી ઘનશ્યામ ભીમસન તરફ પાછા ફર્યા. ભીમસંગ, તને ઈજા પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નથી, પણ તું ખૂબ અહંકારી છે. તારે એ હંમેશા યાદ રાખવું જોઈએ કે અહંકારી લોકોનું અંતે પતન જ થાય છે. ભીમસંગનો ગર્વ હણાઈ ગયો. આંખોમાં આંસુ સાથે તે ઘનશ્યામના પગમાં પડી ગયો.